ચોટીલા રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ પાસે આવેલા ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. ચોટીલા રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ પાસે આવેલા ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચોટીલા પીજીવીસીએલની અનેક જગ્યાએ બેદરકારીઓ જોવા મળી છે. અનેક જગ્યાએ ટીસીઓમાં તડાકા ભડાકા થતા હોય છે, જેને કારણે વીજ ઉપકરણોમાં લોકોને નુકસાન ભોગવવાનું પણ આવી રહ્યું છે. 5 દિવસ પહેલા આ જ ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં અનેક વીજ ઉપકરણોને નુકસાન થયું હતું અને 2 ટીસી બદલાવ્યા બાદ રાત્રે લાઇટ શરૂ થઈ હતી અને લોકોને રાત સુધી આ ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો અને ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે 5 દિવસ બાદ ફરી એ જ ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી. આમ તો ટીસીની નીચે કચરાના ઢગ જોવા મળે છે, પણ કચરો સાફ સફાઈ થઈ ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટીસીની આજુબાજુ મોટા પ્રમાણમાં ખુલ્લા વીજ વાયરો આડેધડ જોવા મળે છે અને ટીસીની નીચે લગાવેલા ફ્યુઝની જગ્યાએ ડાયરેક્ટ જાળા તૈયાર ઘુસાડેલા જોવા મળે છે. આમ પીજીવીસીએલની બેદરકારીના કારણે લોકોને અસહ્ય ગરમીમાં વીજળી વગર ગરમીમાં પણ બફાવવું પડે છે અને વીજ ઉપકરણોમાં પણ નુકસાની વેઠવાનો વારો આવે છે. પીજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવવાની વાતો તો કરે છે, પણ સ્માર્ટ વીજળી ક્યારે આપશે એ તો હવે જોવાનું જ રહ્યું. મુકેશ ખખ્ખરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ચોટીલા.